મિત્રો બાપા સીતારામ અયોધ્યાની અંદર છે. આપણે બાપા સીતારામ દ્વારા જે રસોડું ચાલુ કરવામાં આવ્યું છે તેના હું આજે ત્યાં ગયો હતો. વલ્લભભાઈ છે અને આ આપણું પાલીતાણાથી છે સંધુભાઈ છે, લશ્કરભાઈ છે, હસીદભાઈ છે, નીતિનભાઈ છે અને આ જમાડી રહ્યા છે. અને આ છે અમારા મિત્ર, આમના કોન્ટેક્ટ કરીને અમે આવી ગયા છે. બાપા સીતારામ રસોડું આપણું જે કહે છે ને તે. કાકા કેમ છો? એમ મજા મજા મજા. અમદાવાદથી ક્યારે આવ્યા તમે? 12 દિવસ થઈ ગયા. ઓકે, કેટલા જણા છો તમે? 6 જણા. ઓકે ઓકે. બાપા સીતારામ ભાઈ, મારા બાપા. આજે અમે અયોધ્યા ગયા હતા. અયોધ્યાની અંદરમાં સરસ મજાનું એવું અમારા ગુજરાતનું એવું બગદાણા, વિશ્વભરમાં ગુંજતું એવું ધામ બગદાણા. ત્યાં અમદાવાદથી સુરતના લોકો અહીં સેવા કરે છે. બગદાણા એવું અયોધ્યાની અંદર ભોજનાલય બગદાણા રસોડું ચાલી રહ્યું નામ પૂછી સુરતના દ્રશ્યો અહીંયા રસોડું ચાલી રહ્યું છે. રસોડું ચાલી રહ્યું છે. વાહ વાહ. ચોવીસ કલાક રસોડું ચાલે છે. સરસ મજાની અમને મજા આવી છે. વાહ ભાઈ વાહ. 24 કલાક અહીંયા રસોડું ચાલુ છે. વાહ ભાઈ વાહ. ખૂબ આભાર સુરતમાં ભાઈઓનો, માણસોનો આભાર માની છે. હા. બાપા સીતારામ. આજ તારીખ કઈ છે? આ તારીખ 27/2025. ઓકે ઓકે. તમે ક્યાંથી આવો છો? અમે આવી છીએ પાલીતાણા તાલુકા પીપળી ગામ. હા હા. ત્યાંથી મેં આજે અહીંયા યોજનામાં દર્શન કરવા આવ્યો છું. ઓકે ઓકે. પ્રયાગરાજ. હા હા. ઓકે. કેટલા ભાઈઓ આવ્યા છે? અમે 7 જણા છીએ. હા હા હા. બરાબર. ઓકે ઓકે. 7 જણા અમારા ગામના યુવાનો. હા હા. આજે અમે શું કહો ચલે. તો પણ લાવી લીધો છે હા હા હા. અમારા પીપળીના ભાઈઓ છે. હા હા હા. એમ કે અમે બગદાણા સેવા કરવા જઈએ છીએ. હા. અહીંયા સેવા કરવી. ઓકે. અયોધ્યાની અંદર પણ સેવા કરી રહ્યા છે. અયોધ્યામાં સેવા કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. ગયા હતા પ્રયાગરાજ, હા. કાશી વિશ્વનાથ. ઓકે. અયોધ્યાવાસી. સરસ સરસ. કેમ લાગી પરસાદી? બાપાની પરસાદી? બાપા પટેલનું આપણે ગુણ ગાવાનું હોય કે સર્વગુણ પટેલ છે એટલે ગુણ ગાવા પડે. અને એમાં ઘટે નહીં. વાહ ભાઈ વાહ. અમે માણસોનો આભાર માની છીએ. હા હા. જે કાંઈ મને ભગવાન સુખ શાંતિ આપે એ પ્રાર્થના કરી. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. અમે આવી ગયા છે બગદાણા ની પ્રસાદી લેવા માટે. અયોધ્યા જે ભોજનાલય જે ચાલુ કરવામાં આવ્યું છે ત્યાં બહુ જ મજા આવી છે. બાપાના દર્શન કર્યા